ડિમોલેશન મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। ચંડોળા તળાવનો કુખ્યાત લલ્લા બિહારીનો પુત્ર જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ફતેહ મોહમ્મદ પઠાણની ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લાને શોધવા અલગ અલગ ટીમો બનાવી છે। ઉલ્લેખનીય છે કે લલ્લા બિહારીએ ધીમે ધીમે પોતાનો ધંધો જેમ જેમ વિકસતો ગયો પોતાના પુત્રને પણ પોતાના આ ધંધામાં સામેલ કર્યો હતો અને જેને ઝડપવામાં હવે ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે। તસવીર આપ જોઈ રહ્યા છો લલ્લા બિહારીના પુત્રની કે જે પણ આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન જેની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની શોધખોળ કરવામાં આવી રહી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, તે સમયે હવે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને ચંડોળા તળાવનો કુખ્યાત લલ્લા બિહારીનો પુત્ર જેની પણ ધરપકડ કરવામાં આવી છે। ફતેહ મોહમ્મદ પઠાણ જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લાને શોધવા હાલ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। પુત્ર ઝડપાઈ ચૂક્યો છે અને પિતાને પણ ઝડપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પિતાના દરેક ગેરકાયદે કાબૂમાં પુત્ર પણ બરાબરનો ભાગીદાર હતો। પહેલા લલ્લા બિહારીએ આખું જે ગેરકાયદેનું સામ્રાજ્ય છે જેમાં તે બાંગ્લાદેશીઓને પનાહ આપતો, જેના માટે તે અલગ અલગ ઓરડીઓ બનાવતો, ત્યાં તેઓને વસવાટ કરાવતો, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવતો અને તેઓને નાનું મોટું કામ આપી રોજગારી આપતો। એટલા માટે જ્યારે પણ અમદાવાદમાં કોઈ પણ બાંગ્લાદેશી આવતો ત્યારે તે સૌથી પહેલા લલ્લા બિહારીની શરણમાં જતો। જેમ જેમ તેનો ધંધો વિસ્તરતો ગયો તેમ તેમ તેને વધારે માણસોની જરૂર પડવા લાગી અને ત્યારબાદ તેણે પોતાના પુત્રને પણ તેમાં સમાવ્યો। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા હરીન માત્રાવાડિયા અમારી સાથે જોડાઈ ગયા છે। હરીન, લલ્લા બિહારની પુત્રની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે। જાણવા માંગે શું કઈ રીતે આ શક્ય બન્યું, શું કાર્યવાહી કરાઈ? બિલકુલ, લલ્લાનો જે પુત્ર છે ફતેહ મોહમ્મદ પઠાણ, તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ને જે રીતના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જોકે તેના અગાઉથી જ આ બંને પિતા પુત્ર છે તે નાસી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી અને બંનેની શોધખોળ હાથ ધરી હતી ને તે દરમિયાન જે પુત્ર છે તે ફતેહ મોહમ્મદ પઠાણ છે તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મહત્વનું છે કે ગેરકાયદેસર રીતે બહારથી આવતા જે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને આશરો આપવો, ત્યારબાદ તેમના ફાર્મ હાઉસમાં અલગ અલગ ધંધાઓ ગેરકાયદેસર ચલાવવા, ત્યાં અન્ય ધંધાઓ વિકસાવવા, ખાસ કરીને ઝૂંપડાઓ ભાડે આપવા અથવા તો પાર્કિંગ સ્ટેન્ડ હોય, રિક્ષા ભાડે આપવાની વાત હોય અથવા તો અન્ય ધંધાઓ વિકસાવવાની વાત હોય, તે તમામના પૈસા લઈ અને ત્યાં લોકોને પનાહ આપતો હતો। આ ઉપરાંત પોલીસને પણ શક્યતા છે કે નકલી ડોક્યુમેન્ટ બનાવડાવી તેના ઓરિજિનલ તરીકે ઉપયોગ કરતા હોવાની પણ, આ ધંધા પણ ત્યાંથી ચાલતા હોવાની પણ પોલીસને શક્યતા છે। જે રીતના અન્ય ધંધાઓ, વેશ્યાવૃત્તિનો ધંધો છે તે પણ ત્યાંથી ઓપરેટ કરતા હતા। એટલે પિતા પુત્ર બંને આ તમામ ધંધામાં સંડોવાયેલા હતા અને આખરે પુત્રની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય જે લલ્લા છે તેની હવે પોલીસ શોધખોળ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર હરીન। તો આખરે પુત્રની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી ગઈ। અને હવે જોઈએ સમાચાર